રાઉલ્ટના નિયમ ઉપરના દાખલાઓ આ બે વસ્તુનો અભ્યાસ આજ કરવાનો છે। તો ઠાર બિંદુ અવનયન કોને કહેવાય? આપણે આગળ ભણ્યા હતા કે જ્યારે શુદ્ધ દ્રાવક હોય એમાંથી દ્રાવણ બને ત્યારે એનું બાષ્પ દબાણ ઘટે છે। શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવાય ત્યારે એના બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય છે। હવે ઠાર બિંદુ આપણે એને કહી છીએ કે એવું તાપમાન કે જ્યાં પ્રવાહી કલાનું બાષ્પ દબાણ અને ઘન કલાનું બાષ્પ દબાણ સમાન હોય। તો જ્યારે પ્રવાહી કલાનું બાષ્પ દબાણ અને ઘન કલાનું બાષ્પ દબાણ સમાન હોય એ તાપમાનને એ દ્રાવણનું ઠાર બિંદુ આપણે કહીએ। તો જ્યારે કોઈ પણ દ્રાવણ હોય એનું જ્યારે ઠારણ થાય ત્યારે આ બાષ્પકલાના બંને બાષ્પકલાના બાષ્પ દબાણો સમાન થશે। પ્રવાહી કલાનું અને ઘન કલાનું બેયના બાષ્પ દબાણ સમાન થાય। પણ આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બને ત્યારે એનું બાષ્પ દબાણ ઘટે। રાઉલ્ટના નિયમ પ્રમાણે તો જો બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય તો આ જે પ્રવાહી કલા અને ઘન કલા એના બાષ્પ દબાણ છે એમાં નીચું આવે। તો પાછું આ જે તાપમાન છે એથી નીચા તાપમાને બંને કલાના બાષ્પ દબાણ સમાન થશે। એટલે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી જ્યારે દ્રાવણ બને ત્યારે એનું ઠારણ છે એ નીચા તાપમાને થાય કારણ કે એનું બાષ્પ દબાણ રહ્યું એ ઘટે છે। એટલે પ્રવાહી અને ઘન કલાના બાષ્પ દબાણ નીચા તાપમાને સમાન થશે એટલે તાપમાન ઘટશે। તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનાવેલું દ્રાવણ એનું ઠાર બિંદુ ઘટે છે। એટલે ત્રણ બાબતો, આ ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ થયો। પહેલો કે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને ત્યારે બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, આપણે હમણાં ભણ્યા આગળ સવારે, અને ઠાર બિંદુ છે એની અંદર ઘટાડો થાય એટલે ઠાર બિંદુ ઓછું થાય। એનું ગાણિતિક સ્વરૂપ જો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દ્રાવક અને દ્રાવણ માટે જો દોરવામાં આવે તો આ રીતે આપણને મળશે। દ્રાવકનો આ દ્રાવણ, તો અહીંયા શીત દ્રાવક હોય, શીત દ્રાવણ, તો આ જે શીત દ્રાવણ છે ત્યાં જે આપણને તાપમાન જોવા મળે એ તાપમાનને એના ઠાર બિંદુ કહેવાય। હવે આ રહ્યો એ આલેખ છે એ દ્રાવણનો આવ્યો, તો આ બિંદુ એ શીત દ્રાવણ થયું કે જ્યાં બાષ્પ અને પ્રવાહી અને ઘન કલા હતા એના બાષ્પ દબાણ સમાન થયા હતા। તો આ જે તાપમાન છે એ દ્રાવણનું ઠાર બિંદુ થશે। આપણે એને દર્શાવશું TF થી। એવી જ રીતના આ દ્રાવક છે તો દ્રાવકનું ઠાર બિંદુ એને દર્શાવશું TF0। આ બંને વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય ડેલ્ટા TF। તો ડેલ્ટા TF માં
TF0 માંથી TF બાદ થાય, કારણ કે TF0નું મૂલ્ય ઊંચું હોય, શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ ઊંચું હોય, દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય, એટલે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF. સવારે આપણે ભણ્યા હતા ઉત્કલન બિંદુ માટે આપણે આમ લખ્યું હતું TB બરાબર TB માઇનસ TB0, કારણ કે ત્યાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય. હવે જેમ ઉત્કલન બિંદુમાં લીધું હતું એ જ રીતે પ્રાયોગિક રીતે મંદ દ્રાવણો હોય તો એ મંદ દ્રાવણ માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF, અથવા એને એમ કહેવાય ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF, એની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે ચલે છે એમ. સવારે જે આપણે લીધું હતું એમાં આવું લીધું હતું ડેલ્ટા TB ચલે છે એમ સેમ. હવે આ અચળાંક ચલનનો અચળાંક કાઢો તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, જ્યાં KF ને મોલલ અવનયન અચળાંક કહેવાય. જુદા જુદા દ્રાવક માટે મોલલ અવનયન અચળાંકના મૂલ્યો જુદા જુદા હોય. તમારી ટેક્સ્ટબુકની અંદર એક પેજ ફેરવશો એટલે કોષ્ટક આવશે. એ કોષ્ટક મોલલ અવનયન અચળાંકના જુદા જુદા દ્રાવક માટેના મૂલ્યો છે. અને આને આપણે સવારે કીધું હતું એ જ રીતે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ એકમની અંદર આ મપાય. રેડી? હવે આ વસ્તુ મોલાલિટી છે એમ, તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. આપણે સવારે આ સૂત્ર જે લખ્યું હતું એ જ સૂત્ર, એમાં કોઈ ફેરફાર નહીં. દ્રાવ્યનું વજન, દ્રાવ્યને આપણે 2 થી દર્શાવશું, દ્રાવકને 1 થી દર્શાવશું, એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં દ્રાવકનું વજન. આ કિંમત છે એ અહીંયા મૂકો એટલે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1 આમ લખાય. આ સૂત્રનો ઉપયોગ આપણે દ્રાવણ કે દ્રાવક આમના બાષ્પ દબાણ અથવા એમાં થતો ઘટાડો એ નક્કી કરવા માટે વાપરશું. વિગત લખવામાં જ્યાં ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયન, પછી KF મોલલ અવનયન અચળાંક, W2 દ્રાવ્યનું દળ અથવા વજન, M2 દ્રાવ્યનું આણ્વીય દળ, W1 દ્રાવકનું દળ. હવે આમાં માની લો કે એક અજ્ઞાત પદાર્થ, અબાષ્પશીલ અજ્ઞાત પદાર્થ જે W2 ગ્રામ દળ ધરાવે છે એને W1 ગ્રામ દ્રાવકની અંદર ઓગાળી અને દ્રાવણ જો તૈયાર કરવામાં આવે તો એના ઠાર બિંદુમાં થતા ઘટાડાનું મૂલ્ય જો આપણને આપેલું હોય તો આ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ છે એ આપણે નક્કી કરી શકીએ. એટલે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવા માટે સૂત્ર આ રીતે વાપરશું. ડેલ્ટા TF અહીંયા લઈ જશું તો KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. તો આ રીતે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ છે એ નક્કી કરી શકાય. તો આ જે બાજુની વિગતો બધી લખી છે એ સવારે આમ જ લખી હતી, પણ જ્યાં F છે ત્યાં B લખ્યો હતો. એ મોલલ ઉન્નયન અચળાંક હતો, આ અવનયન અચળાંક છે. બીજું કે આની અંદર ને આમાં ફેર એટલો કે આમાં ઠાર બિંદુ ઘટે, ઉત્કલન બિંદુ વધે, એટલે આ સૂત્રની અંદર ફેરફાર થાય. એટલે બે કોમન થયા, ખાલી એનું શરૂઆતનું આ જે લખાણ છે એ લખાણની અંદર જ ફેરફારો થશે.
બાકી બધું સરખું। પછી ઘણીવાર નીટ અને JEE માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે। ડેલ્ટા TF અને ડેલ્ટા TB એના માટે નવા બે સૂત્રો છે, જૂની ટેક્સ્ટબુકમાં નહોતા। ડેલ્ટા TF = R ગુણ્યા M1 ગુણ્યા TF સ્ક્વેર છેદમાં ડેલ્ટા ફ્યુઝન H ગુણ્યા 1000 આ સૂત્ર વપરાય। પછી ડેલ્ટા TB માટે ડેલ્ટા TB = R ગુણ્યા M1 ગુણ્યા TB સ્ક્વેર છેદમાં ડેલ્ટા વેપર H ગુણ્યા 1000 આ સૂત્ર। દાખલાઓની અંદર આ સૂત્રના ઉપયોગ થાય, જો કે આપણી ટેક્સ્ટબુકમાં આ સૂત્રના ઉપયોગ નથી આપ્યા। આમાં ડેલ્ટા TF છે એ ઠાર બિંદુમાં થતો ઘટાડો છે, એમ ડેલ્ટા TB છે એ ઉત્કલન બિંદુમાં થતો વધારો છે। હા, પછી બેયની અંદર R વાયુ અચળાંક છે, બેયના M1 છે એ દ્રાવકના આણ્વીય દળ છે। જોજો, દ્રાવકનું છે, દ્રાવ્યનું નથી। પછી TF અને TB આ બે દ્રાવકના, આ દ્રાવકનું ઠાર બિંદુ, આ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, એટલે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ બે દ્રાવકના। પછી ડેલ્ટા ફ્યુઝન H એટલે આ બાષ્પાયન એન્થાલ્પી, ઓલા ગલન એન્થાલ્પી, આ બાષ્પાયન એન્થાલ્પી છે, વેપર બાષ્પભય, એટલે ગલન એન્થાલ્પીનું મૂલ્ય, બાષ્પાયન એન્થાલ્પીનું મૂલ્ય। એટલે આની અંદર દાખલાની અંદર રકમમાં આપણને આની કિંમતો આપેલી હોય તો આપણે આના ઉત્કલન બિંદુમાં થતો વધારો અને ઠાર બિંદુમાં થતો ઘટાડો શોધી શકીએ। બસ આ એક પ્રશ્ન હતો આપણો, ઠાર બિંદુ અવનયન અને મોલલ અવનયન અચળાંક સમજાવો। 3 માર્કની અંદર આ પ્રશ્નો પૂછાય। હવે આપણે કાલે જે રાઉલ્ટનો નિયમ ભણ્યા એના દાખલાઓ, એની અંદર દાખલાઓ ગણવા માટે જે આપણે સૂત્ર વાપરવાના છે એ સૂત્રો P1 = P10 × x1 અને P2 = P20 × x2। આ x1 એટલે મોલ અંશ ઘટક 1ના, x2 એટલે ઘટક 2ના મોલ અંશ। P10 છે એ શુદ્ધ દ્રાવક, ઘટક 1 જે શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ, અને P20 છે એ ઘટક 2નું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ। પછી આ ઘટક 1નું બાષ્પ દબાણ એટલે દ્રાવણની અંદર છે આ ઘટક 2નું બાષ્પ દબાણ થયું। પછી એક સૂત્ર છે P total = P1 + P2 પણ લખાય, અને બીજું સૂત્ર P totalનું P1 + P10 + P20 - P10 × x2, જેને આપણે સાબિત કર્યું હતું, એટલે આ સાબિત કરેલું સૂત્ર છે। પછી દાખલામાં આ પ્રવાહી કલા માટે છે બધા। ઘણીવાર બાષ્પકલાના સંઘટકો એના માટે અલગ સૂત્ર આવશે। એમાં P1 = Y1 × P total અને P2 = Y2 × P total। આ બાષ્પકલામાં Y1 અને Y2 એ બે એના મોલ અંશ સૂચવે છે। ઘટક 1નું બાષ્પ દબાણ, ઘટક 2નું બાષ્પ દબાણ બાષ્પકલામાં આ કુલ દબાણ છે, એટલે આટલા સૂત્રનો આપણે ઉપયોગ કરશું। રેડી? જો પાઠ્યપુસ્તક કોયડો 2.6, કોયડો 2.6 અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.50 બાર છે। એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્યની ઘનતા 0 ઘનના 0.5 ગ્રામ વજનના પદાર્થને
39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે? એટલે આપણે મોલર દળ શોધવાનું છે. એક અહીંયા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એના માટેનું સૂત્ર લખી દઉં છું. ડેલ્ટા P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ P10 માઇનસ P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર N2 છેદમાં N1 બરાબર W2 ગુણ્યા M1 છેદમાં W1 ગુણ્યા M2 અથવા X2. આટલું છે. આમાંથી જે આપણે ઉપયોગ થતો હોય એનો એ લેવાનો. હવે કોયડો 2.6 એમાં ઘન પદાર્થનું મોલર દળ શોધો એવું કીધું છે. જો શુદ્ધ બેન્ઝીન એટલે એ શુદ્ધ દ્રાવક થયું, એનું બાષ્પ દબાણ આપ્યું છે 0.850 બાર. પછી એક અબાષ્પશીલ પદાર્થ, દ્રાવ્ય પદાર્થ, એનું વજન આપેલું છે દળ 0.5 ગ્રામ. પછી એને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉગાડ્યો એટલે એ આપણો દ્રાવક થઈ ગયો. દ્રાવકને આપણે એક કહેશું, W1 39 ગ્રામ. એ દ્રાવકનું આણ્વીય દળ પણ આપેલું છે M1, એ છે 78 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી એમાં જે દ્રાવણ તૈયાર થયું એ દ્રાવણનું બાષ્પ દબાણ P1 0.845 બાર આપ્યું છે. હવે આપણને એવું કીધું કે આની અંદર જે આપણે આ પદાર્થ નાખ્યો 0.5 ગ્રામ, એનું આણ્વીય દળ કેટલું એટલે M2 આપણે શોધવાનો છે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે જાણી છીએ છેલ્લું સૂત્ર P10 માઇનસ P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1. તો આની અંદર બધી કિંમતોમાં આ એક M2 જ આપણી પાસે નથી. તો P10 કેટલા છે? તો કે 0.850 માઇનસ P1 છે 0.845 છેદમાં 0.850 બરાબર W2 0.5 ગ્રામ ગુણ્યા M1 78 ગ્રામ છેદમાં M2 આપણે શોધવાનો છે ગુણ્યા W1 39 ગ્રામ. તો અહીંયા તમે બાદબાકી કરશો એટલે આવશે 0.005 છેદમાં 0.850 બરાબર 0.5 ગુણ્યા 78 M2 ગુણ્યા 39. હવે M2 ને હું અહીંયા લઈ આવું અંશમાં, આ છે એને આ બાજુ છેદમાં અને અંશમાં લઈ જાઓ તો M2 ઇઝ ઇક્વલ ટુ 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 છેદમાં 39 ગુણ્યા 0.005. કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો એટલે એનો જવાબ આવે છે 170 ગ્રામ પ્રતિ મોલ. તો આ આપણને શું મળ્યું? તો કે અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ અથવા મોલર દળ 170 ગ્રામ પ્રતિ મોલ થશે. આ રીતે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ છે એ નક્કી કરાય. પછી એના જેવો જ એક દાખલો છે 63 સ્વાધ્યાયનો 2.15. એમાં થોડીક બાબતો તમને સમજાવી દઉં
પછી આ સૂત્ર પ્રમાણે તમારે ગણવાનું. આ સૂત્ર પ્રમાણે જો એમાં એવું કીધું છે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.0042 બાર દબાણ ઉત્પન્ન કરે છે. તો દ્રાવ્યનું મોલર દળ કેટલું, એટલે શોધવાનું આ જ છે મોલર દળ. તો એની અંદર આ જે મૂલ્યો છે એ મૂલ્યો આપણે લખવાના છે. તો પહેલી વસ્તુ આપણને એવું કીધું કે શુદ્ધ પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ. હવે શુદ્ધ પાણી એટલે શુદ્ધ દ્રાવક થયું, તો એનું સામાન્ય ઉત્કલન બિંદુ બિંદુએ બાષ્પ દબાણ. તો 11મા ધોરણમાં આ લખ્યું હતું, સામાન્ય ઉત્કલન બિંદુની વ્યાખ્યા આવતી એક વાતાવરણ દબાણ લેવાય છે અથવા 1.013 બાર લેવાય છે. બેમાંથી ગમે તે લેવાય. આપણને બાષ્પ દબાણ કેમાં આપ્યું છે દ્રાવણનું, તો એ બારની અંદર આપ્યું છે, એટલે આપણે 1.013 બાર લેશું. તો આ શુદ્ધ પાણી એટલે શુદ્ધ દ્રાવક થઈ ગયો, એટલે એ P10 થઈ ગયો 1.013 બાર. પછી દ્રાવણનું બાષ્પ દબાણ નીચે આપી દીધું છે 1.004 બાર. એટલે બે વસ્તુ થઈ ગઈ, શુદ્ધ દ્રાવક અને દ્રાવણ, આ બે આવી ગયું. હવે આ વસ્તુ રહી, તો એમાં આપણને શરૂઆતમાં એવું કીધું 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ. તો 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ. તો આના માટે આપણે લખી નાખી કે ભાઈ દ્રાવ્યનું વજન અથવા દ્રાવ્યનું દળ W2 એને આપણે 2 ગ્રામ લેશું. 2% છે ને, તો ધેરફોર દ્રાવક તરીકે પાણી જલીય કીધું એટલે તો પાણીનું દળ W1 98 ગ્રામ થાય, કારણ કે આ દળથી થયું. 2% અબાષ્પશીલ દ્રાવ્ય, તો 2 ગ્રામ દ્રાવ્ય અને 98 ગ્રામ દ્રાવક. હવે પાણીનું આણ્વીય દળ પણ જાણીશ, તો દ્રાવકનું આણ્વીય દળ M2 બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ. તો બધી વસ્તુઓ હવે આવી ગઈ, જો 3 આવી ગયું. હવે આપણે M2 શોધવાનો છે. તો હવે અહીંથી રાઉલ્ટના નિયમનું સૂત્ર મૂકો. હવે આગળથી તમારે ગણવાનું. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે P10 તો 1.013, P1 1.004 અને આ 1.013, W2 2 ગ્રામ, M1 18 ગ્રામ, સોરી આ M2 નહીં, અહીંયા દ્રાવક છે એટલે M1 18 ગ્રામ, M2 આપણે શોધવાનો છે અને W1 છે એ 98 ગ્રામ છે. તો આ રીતે આ બધી કિંમતો છે એ આ સૂત્રમાં મૂકી દેવાની. આ જ રીતે સાદું રૂપ આપવાનું. પછી સ્વાધ્યાયનો 2.17 એમાં પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. એટલે 1 મોલર દ્રાવણનું આપણે બાષ્પ દબાણ ગણવાનું છે. તો પહેલી વસ્તુ કે 1 મોલર જલીય દ્રાવણ એટલે શું થશે, આનું અર્થઘટન ચોથી વાર આપણે લખી છે. 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થ થયો અથવા 1 મોલ દ્રાવ્ય. એટલે દ્રાવકનું દળ થયું 1000 ગ્રામ, એની અંદર 1 મોલ દ્રાવ્ય થશે. તો આ જે દ્રાવક છે એ દ્રાવકના મોલ, તો દ્રાવક તરીકે જલીય દ્રાવણ છે એટલે પાણી લેશું 1000 ભાગ્યા 18 એટલે 55.55 મોલ થશે. હવે
મારે આનું જલીય દ્રાવણ માટે બાષ્પ દબાણ નક્કી કરવું છે, દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય, આ P10. તો આના માટે આપણે શું કરી છીએ કે આ જે સૂત્ર છે એનો x2 નક્કી કરી લઈશ. x2 એટલે દ્રાવ્યનો મોલ અંશ. તો અહીંયા દ્રાવકના મોલ છે, દ્રાવ્યના મોલ છે. તો x2 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. તો દ્રાવ્યના મોલ છે 1 છેદમાં કુલ મોલ 55.55 વત્તા 1 દ્રાવક અને દ્રાવ્ય બેયના ભેગા, તો બરાબર 1 છેદમાં 56.55 થશે. એટલે આનો ભાગાકાર કરશું આપણે તો એનો જવાબ આવશે 0.0177. આટલો દ્રાવ્યના મોલ મળે. હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે P10 માઇનસ P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ x2, સીધું જ સૂત્ર. તો P10 આની અંદર આપણને પહેલી જ લીટીમાં આપ્યું કે પાણીનું બાષ્પ દબાણ 12.3 કિલો પાસ્કલ છે, એટલે આ શુદ્ધ દ્રાવકનું થયું. તો અહીંયા મૂકી દો 12.3 કિલો પાસ્કલ માઇનસ આ દ્રાવણનું આપણને શોધવાનું કીધું છે, એટલે P1 છેદમાં 12.3 બરાબર x2 આપણે શોધ્યો 0.0177. આ બેનો ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે 12.3 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ 12.3 ગુણ્યા 0.0117 એટલે એ થશે 0.22. આ બેનો ગુણાકાર. માઇનસ P1 ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થયા, તો 12.3 માઇનસ 0.22 અને આ બાજુ લઈ આવ્યો તો P1 ઇઝ ઇક્વલ ટુ 12.08 કિલો પાસ્કલ. તો લખી શકાય કે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ 12.08 કિલો પાસ્કલ થશે. આટલું દ્રાવણનું બાષ્પ દબાણ થાય. રેડી. હવે રાઉલ્ટના જે આગળના જે સૂત્રો લખ્યા છે એ સૂત્ર ઉપરના દાખલાઓ. કોયડો 2.5, કોયડો 2.5. ચાલો જોજો. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન એના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર મર્ક્યુરી અને 415 mm મર્ક્યુરી છે. પહેલું 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એટલે જે દ્રાવણ બનાવવામાં આવ્યું એનું બાષ્પ દબાણ ગણવાનું. બીજું છે બાષ્પકલામાં દરેક ઘટકના મોલ અંશ. એટલે આ બાષ્પકલાના સંઘટકો છે એના મોલ અંશ છે. એટલે બીજું આપણે આ શોધવાનું છે, y1 અને y2. તો એના માટે જરૂર પડે P ટોટલ અને P1ની. આ બે તમારી પાસે હોય એટલે તમને આ મોલ અંશ મળે. અત્યારે શોધવાનું છે આ P ટોટલ P10 પ્લસ P20 P10 ઇન્ટુ x2. એ સૂત્ર ઉપરથી આપણે P ટોટલ શોધશું, દ્રાવણનું બાષ્પ દબાણ. તો પહેલું આપણને આપેલું છે ક્લોરોફોર્મનું આણ્વીય દળ છે, વજન છે 25.5 ગ્રામ. તો CHCl3 નું મોલર દળ અથવા આણ્વીય દળ કાર્બન 1 હાઇડ્રોજન અને 3 ક્લોરીન છે. તો કાર્બનના 12, હાઇડ્રોજન 1 અને ક્લોરીનના 35.5. તમે એનું સાદું રૂપ આપો એટલે ક્લોરોફોર્મનું આણ્વીય દળ આવે 119.5 ગ્રામ પ્રતિ મોલ. આ જ રીતે ડાયક્લોરોમિથેનનું મોલર દળ બરાબર કાર્બન એમાં 1 છે
2 હાઇડ્રોજન છે અને 2 ક્લોરિન છે. કાર્બનનું 12, હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 અને ક્લોરિનનું 35.5, એટલે એનું આણ્વીય દળ આવશે 85 ગ્રામ પ્રતિ મોલ. આ બેયના આણ્વીય દળ મળી ગયા. પછી બેયના વજન આપણને આપ્યા છે. જો આ સૂત્ર ધ્યાન રાખજો, P1 = P10 × X1, P2 એના જેવું જ. P ટોટલ માટે આ બેયનો સરવાળો અને બીજું સૂત્ર આ છે. હવે બેયના મોલર દળ ઉપરથી બંનેના મોલ, તો CHCl3 ના મોલ = એનું દળ ભાગ્યા આણ્વીય દળ. તો CHCl3 નું દળ રકમની અંદર આપ્યું છે 25.5 છેદમાં આણ્વીય દળ છે 119.5, એટલે એના મોલ થશે, ભાગાકાર કરો એટલે એના મોલ આવે 0.213. એવી જ રીતના CH2Cl2 ના મોલ, તો એનું દળ આપ્યું છે રકમમાં 40 ગ્રામ છેદમાં એનું આણ્વીય દળ શોધ્યું 85 ગ્રામ. તો એનું સાદુરૂપ આપો એટલે 0.47 મોલ આવે. હવે આની કુલ મોલ સંખ્યા કેટલી થઈ? તો કુલ મોલ = 0.213 0.47 કુલ મોલ થશે 0.683. આટલા કુલ મોલ થયા. હવે બંનેના મોલ અંશ, તો X CHCl3 એટલે ક્લોરોફોર્મનો મોલ અંશ, તો ક્લોરોફોર્મના મોલ N CHCl3 છેદમાં કુલ મોલ. તો ક્લોરોફોર્મના મોલ કેટલા? તો કે 0.213 છેદમાં કુલ મોલ 0.683, એટલે ક્લોરોફોર્મના મોલ અંશ થશે 0.312. હવે આ જ રીતે જો મારે XCH2Cl2 જોતા હોય તો આવું ન કરાય. એકમાંથી ક્લોરોફોર્મના મોલ અંશ બાદ કરી નાખો, તો 1 - 0.312, તો 0.688 આટલા મોલ થાય. હવે બંનેના બાષ્પ દબાણે આપણને આપેલા છે. ક્લોરોફોર્મનું P0 CHCl3 ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ છે 200 mm મર્ક્યુરી, અને CH2Cl2 ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ આપેલું છે 415 mm મર્ક્યુરી. હવે આપણે કુલ દ્રાવણ જે બને છે, આ બેને મિક્સ કરો અને દ્રાવણ જે તૈયાર થાય એનું બાષ્પ દબાણ જોઈશ. તો P ટોટલ = જો પહેલાં આવું સૂત્ર લખું છું, P0 P20 - P10 × X2. હવે આ એક છે એને હું ક્લોરોફોર્મ કહી દઉં CHCl3, તો અને 2 છે એને ડાયક્લોરોમિથેન કહી દઈશ CHCl3. તો આ મોલ અંશ બગડો છે કેના થયા? તો કે CH2Cl2ના. તો આ રીતે સૂત્ર બને. અને તમારે 1 અને 2 નંબર આપવો હોય તોય તમે આપી શકો. શરૂઆત અહીંથી કરવાની. CHCl3 = 1 લખવાનો, CH2Cl2 = 2 લખવાના. તો અહીંયા 1 2 રાખવાના. બાકી યાદ રાખવાનું કે જેનો તમે અહીંયા મોલ અંશ લેશો એમાંથી જ બીજાનો અહીંયા બાદબાકીમાં આવે. એટલે આ આગળ અને આ પાછળ ન લખી નાખતા ભૂલમાં. તો હવે બધાની કિંમત મૂકી દો. CHCl3ના 200 બાષ્પ દબાણ, CH2Cl2નું 415 -200, અને એના મોલ અંશ છે 0.688. તો 200 પ્લસ બાદબાકી કરો એટલે 215 × 0.688. આ બેનો ગુણાકાર
એની અંદર 200 એડ કરો એટલે કુલ બાષ્પ દબાણ આવશે 347.9 મિલીમીટર મર્ક્યુરી. આ કુલ બાષ્પ દબાણ આપણને મળ્યું. રેડી? એટલે એક વસ્તુ નક્કી થઈ, કુલ દ્રાવણનું બાષ્પ દબાણ શોધો એ મળ્યું. હવે એમાં બીજું એવું કીધું છે બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ. તો બાષ્પ કલાનો દરેક ઘટકનો મોલ અંશ જોતો હોય તો આપણે જો અહીંયા એક સૂત્ર ફરી એકવાર લખું છું, P1 ઇઝ ઇક્વલ ટુ Y1 ઇન્ટુ P ટોટલ. હવે આ સૂત્ર જ્યારે વાપરશું આપણે ત્યારે આપણી પાસે P ટોટલ છે અત્યારે શોધવું, પણ P1 નથી. તો પહેલાં P1 નક્કી કરો પછી Y1 મળે. તો P1 આપણે ક્લોરોફોર્મને કીધું છે એટલે PCHCl3 આ નક્કી કરવું હોય તો P0 CHCl3 ઇન્ટુ X CHCl3. આ પહેલું સૂત્ર, તમે જે સૂત્ર આગળમાં લખ્યું એ આ પહેલું સૂત્ર, P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1. તો P10 કેટલા છે? P10 અહીંયા લખ્યા છે 200 ગુણ્યા X તમે શોધો, X ક્યાં ગયો? X CHCl3 0.312. તો આ બેયનો ગુણાકાર કરીએ એટલે 662.4 મિલીમીટર મર્ક્યુરી. રેડી? એટલે આ P મળી ગયો. હવે આના ઉપરથી મારે એનો મોલ અંશ શોધવો છે. તો હવે હું સીધું સૂત્ર લખું છું. આ જો P ટોટલને આ બાજુ લઈ જાઉં તો છેદમાં જ જાય. તો Y1 એટલે YCHCl3 કેટલો થશે? તો કે PCHCl3 છેદમાં P ટોટલ. તો PCHCl3 કેટલો શોધ્યો તમે? 62.4 અને છેદમાં P ટોટલ મળ્યો 347.9. બેયનો ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 0.18. આ બાષ્પ કલાનો મોલ અંશ થયો. હવે બીજું એક વધ્યું, આ ક્લોરોફોર્મનું થઈ ગયું. સેમ આ જ રીતે ડાયક્લોરોમિથેનનું થાય. અહીંયા લખવાનું ડાયક્લોરોમિથેન ને ડાયક્લોરોમિથેન. તો એ ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ કેટલું છે? તો કે 415. એટલે અહીં 415 ગુણ્યા એ ડાયક્લોરોમિથેનનો મોલ અંશ 0.688. એટલે અહીંયા 0.688 એટલે આ જવાબ આવ્યો. તો અહીંયા લખવાનું Y ડાયક્લોરોમિથેન, P ડાયક્લોરોમિથેન અને P ટોટલ. તો આની જગ્યાએ આ જે જવાબ આવી મૂકી દો, ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે. અથવા એને એકમાંથી બાદ કરી નાખો. 18 છે ને, સીધું શોધવું હોય ને જો અહીંયા લખી દઉં છું. આવું બધું ન કરવું હોય અને સીધું જ તમારે જોઈશ તો YCH2Cl2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ YCHCl3. સાવ એક જ સ્ટેપમાં પૂરું થઈ જાય. 0.18 બરાબર 0.82. આવું કરવાની જરૂર નહીં, સીધું મળી જાય. રેડી? જો આપણે જે ગણ્યો અત્યારે એ કોયડો 2.5 હતો. એક તમને હોમવર્ક આપું છું. પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 2.38 આ સેમ આની જેમ જ ગણવાનો છે. એ હોમવર્ક. આમાં તમને બેન્ઝીનની બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધો એટલે ઓલું વાય વાળું સૂત્ર રહ્યું એ તમારે મૂકવાનું થશે. એક જ જવાબ માંગ્યો છે બેન્ઝીનની બાષ્પ અવસ્થાનો મોલ અંશ કેટલો. તો આપણે સીધું જે આ સૂત્ર લખ્યું હતું વાય બેન્ઝીન ઇઝ ઇક્વલ ટુ પી બેન્ઝીન છેદમાં પી ટોટલ. તો આપણે જરૂર પડે બેન્ઝીનના બાષ્પ દબાણની અને પી ટોટલની. તો આ બે વસ્તુ શોધી લ્યો એટલે તમને સીધો જવાબ મળી જશે.
એટલે આ એક તમારે પ્રેક્ટિસ કરવાની, છતાંય ના આવડે તો પછી કહેજો. હવે સ્વાધ્યાય જ ખુલ્લું રાખજો. સ્વાધ્યાયનો 2.16 એની અંદર હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. એ બંને ઘટકના બાષ્પ દબાણ 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ છે. એટલે બેયના બાષ્પ દબાણ આપણને આપી દીધા છે. પછી 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થાય? તો આ રહ્યો ને એ પણ તમારે જ કરવાનું હોમવર્ક. જે તમે અત્યારે કોયડો જે હમણાં ભણાવ્યો 2.5 એનો ભાગ પહેલો ભાગ છે. આ પ્રમાણે આને હોમવર્ક સ્વરૂપે ગણવાનો પહેલો ભાગ. એટલે આનો જવાબ આવી જશે. જો 2.38માં જવાબ આવશે, આનો આન્સર છે 0.60 આવશે. અને આની અંદર આન્સર આવશે 2.16, એમાં કુલ દબાણ આવશે 73.54 કિલો પાસ્કલ. જ્યારે તમે અહીંયા ગુરુકુળે આવો કોરોના પૂરો થાય પછી, એટલે આ દાખલાની બુક કમ્પ્લીટ હોવી જોઈએ. મેં જે ક્રમમાં ગણાવ્યા છે એ ક્રમ પ્રમાણે જ દાખલા હોવા જોઈએ. તૈયાર કરીને આવજો. પહેલું કામ એ જ જોવાનું કરવાનું છે, તમને હેનરી આવ્યો, રાઉલ્ટ આવડી ગયો અને દાખલાઓ પદ્ધતિસર ગણેલા છે કે નહીં એ. બસ છેલ્લું 45 એટલે 2. સ્વાધ્યાયનો 2.36 2.36માં 100 ગ્રામ પ્રવાહી એ એનું મોલર દર 140 ગ્રામ પ્રતિ મોલ અને 1000 ગ્રામ પ્રવાહી બી બેયના મોલર દળ આપી દીધા છે, બેયના વજન આપ્યા છે. હવે શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર આપી દીધું. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે ગણવાનું છે. એટલે એનું ગણવાનું આપણને બીનું આપેલું છે. પછી દ્રાવણનું કુલ દબાણ પણ આપી દીધું 475 ટોર. તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. તો દ્રાવણની અંદર એનું બાષ્પ દબાણ કેટલું છે એ શોધવાનું. એટલે બે વસ્તુ આપણે શોધવાની છે. ચાલો જો, પહેલાં બેયના વજન અને આણ્વીય દળ આપ્યા છે. એટલે પ્રવાહી એના મોલ, તો એનું વજન આપી દીધું છે 100 ગ્રામ અને એનું આણ્વીય દળ છે 140 ગ્રામ. એટલે એના મોલ થશે 0.714. પછી પ્રવાહી બીના મોલ, તો પ્રવાહી બીનું વજન 1000 ગ્રામ છેદમાં પ્રવાહી બીનું મોલર દળ 180 ગ્રામ. તો એનો જવાબ આવે 5.55 ગ્રામ. તો કુલ મોલ થશે 0.714 વત્તા 5.55, એટલે આ થાય 6.264 મોલ થશે કુલ મોલ, 6.264. હવે આના ઉપરથી મોલ તમે જાણો છો, બેયના કુલ મોલ જાણો છો. એટલે ઘટક એનો મોલ અંશ, તો ઘટક એના મોલ છેદમાં કુલ મોલ. તો ઘટક એનો મોલ કેટલો? તો કે 0.714 છેદમાં કુલ મોલ 6.264 બરાબર ઘટક એકનો મોલ અંશ મળશે 0.114. હવે ઘટક બીનો જોતો હોય તો સીધું જ 1 - XA, તો 1 - 0.114 તો 0.886 આટલા મોલ થયા. તો બેયના મોલ અંશ મળી ગયા. હવે આપણે સૂત્ર લખી રાઉલ્ટના નિયમ પ્રમાણે, રાઉલ્ટના નિયમ પ્રમાણે જો મારે કુલ દબાણ શોધવું હોય
તો P1 પ્લસ P2 થી શોધાય, પણ P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ XA લખાય, અને અહીંયા એ પ્રવાહી છે અને અહીંયા બી છે, તો અહીંયા હું એ લખું અને બી લખું, પછી PB ઇન્ટુ PB0 ઇન્ટુ XB0. હવે આની અંદર કિંમત મૂકી દો એટલે આપણને શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ આ મળી જશે. તો P ટોટલ કેટલું આપ્યું છે કુલ બાષ્પ દબાણ? તો 475 ટોર. પછી PA0 શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ શોધવાનું છે, ગુણ્યા XA મોલ અંશ 0.114 વત્તા PB0. PB0 કેટલું આપ્યું છે દ્રાવણમાં? 500 ટોર, ગુણ્યા XBના મોલ અંશ 0.886. હવે આનું સાદુરૂપ તમારે આપવાનું છે. આનું તમે સાદુરૂપ આપશો, આ બેનો ગુણાકાર કરી અને આ બાજુ લઈ આવજો, પછી આને ભાગાકારમાં મૂકજો, એટલે PA0નો જવાબ મળશે 280.7 ટોર. આટલું શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ મળશે. પછી આપણને એમ કીધું છે કે દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો, તો દ્રાવણમાં એનું ઘટક એનું બાષ્પ દબાણ, તો PA ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA. PA0 હવે તમે જાણો છો 280.7 ગુણ્યા XA પણ જાણો છો 0.114. તો બેયનો ગુણાકાર કરો એટલે એનો જવાબ આવશે 32 ટોર. લો, આ દ્રાવણની અંદર ઘટક એનું બાષ્પ દબાણ અને આ શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ છે, એટલે બે વસ્તુ શોધાઈ ગઈ. છેલ્લો એક દાખલો લઈ લઈ, પછી અહીંયા આપણે પૂરું કરીએ. બે લખાણ સંબંધિત ઇન ટેક્સ્ટ 2.8. જો એમાં 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણ આપી દીધા છે, એટલે PA0 આપણને આપ્યું છે 450 mm અને PB0 આપ્યું છે 700 mm મર્ક્યુરી. પછી કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ પણ આપી દીધું છે. P ટોટલ આપ્યું છે 600 mm મર્ક્યુરી. હવે પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો અને બાષ્પ કલાનું સંઘટન શોધો, એટલે બે કીધું છે. પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે PA અને PB આ બે શોધવાના, અને બાષ્પ કલાનું સંઘટન એટલે આગળ આપણે શોધ્યું તો એ વાયુવાળું સૂત્ર. જો આપણે હમણાં એક રાઉલ્ટના નિયમ પ્રમાણે આવું સૂત્ર લખ્યું હતું, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X2 આમ લખ્યું હતું ને. હવે અહીંયા એ અને બી છે, તો હું એકને એ કહી દઉં, બેને આપણે બી કહી દઈશું, એટલે આ સૂત્ર છે એ આવું બની જશે. હવે આની અંદર કિંમત મૂકો તો P ટોટલ કેટલા? તો કે 600, PA0 450, PB0 700 માઇનસ 450 અને XB. તો સાદુરૂપ આપો, 450ને આ બાજુ લઈ આવો એટલે 600માંથી બાદ થાય એટલે 150 વધે. અહીંયા બાદબાકી કરો એટલે અહીંયા 250 વધે ઇન્ટુ XB. તો ધેરફોર XB ઇઝ ઇક્વલ ટુ 150/250. બેયનો ભાગાકાર કરો તો 150 ભાગ્યા 250 એટલે 0.60 આટલા આવે. તો ધેરફોર XA કેટલો થશે? તો 1 માઇનસ XB, તો 1 માઇનસ 0.60 ઇઝ ઇક્વલ ટુ 0.40 થાય. તો બેયના મોલ અંશ આપણને મળી ગયા.
હવે બેયના બાષ્પ દબાણ કીધા છે તો પીએ ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ એક્સ છે. PA0 કેટલા 450 ગુણ્યા એક્સ એ તમે શોધો 0.40 તો 45 450 ગુણ્યા 0.40 એટલે 180 મિલીમીટર આવે. આ જ રીતે PB ઇઝ ઇક્વલ ટુ PB0 ઇન્ટુ XB તો PB0 આપ્યા છે 700 ગુણ્યા XB છે 0.60 બેયનો ગુણાકાર કરો એટલે એનો જવાબ આવે 420 mm. આ એક મળ્યા પ્રવાહી કલાના સંઘટન મળ્યા. હવે બાષ્પ કલાના કીધા છે તો બાષ્પ કલાના સંઘટન માટે બાષ્પ કલામાંનું સંઘટન બાષ્પ કલામાંના સંઘટનો તો સીધું જ હું લખું છું. આપણે y શોધવાનો છે તો y એ બરાબર PA છેદમાં P ટોટલ બરાબર તો P એ તમે જાણો છો 180 ભાગ્યા P ટોટલ પણ જાણો છો 600 તો બેયનો ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 180 ભાગ્યા 600 એટલે 0.30. આ ઘટક એ એનું બાષ્પ કલાનું સંઘટન થયું. હવે મારે ઘટક બીનું જોતું હોય તો YB ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ YA 1 માઇનસ 0.30 બરાબર 0.70. આ ઘટક બીનું સંઘટન થયું બાષ્પ કલાનું. બરાબર. તો અહીંયા દાખલાઓ છે એ આપણા રાઉલ્ટના નિયમ ઉપરના. હવે 1-2 દાખલાઓ વધે છે એ કાલે લેશું સ્વાધ્યાયના. 2-3 દાખલા છે અને કાલે આપણે જો 2 પીરિયડ આવશે તો અભિસરણ દબાણ અને વોન્ટ ઓફ અવયવ આ 2 મુદ્દાઓ બાકી રહે છે. એટલે કાલ થિયરી પૂરી થઈ જશે અને થોડાક દાખલાઓ થશે અને પછી આપણે આગળ વધશું.